નમસ્કાર દોસ્તો, હું ધવલ આજે ફરીવાર આપની સમક્ષ એક અદ્ભુત જાદુ લઈને આવ્યો છું. જે છે નામ સાંભળતા પહેલાં હું તમને એક વસ્તુ યાદ કરાવું. તમે બધાએ મુન્નાભાઈ પિક્ચર જોયું હશે. એમાં એક એવું આવે છે, મુન્નાભાઈ સિરીઝનું એક પિક્ચર હતું, એમાં મુન્નાભાઈ MBBS જ એમાં આવે છે રાણી તો પપ્પાની, એવો એક ડાયલોગ આવે છે, બરાબર છે. પણ આ વખતે પપ્પાની રાણી એક નહીં પણ ચાર રાણી થવાની છે. આ 4 રાણીવાળું જાદુ પહેલાં હું તમને બતાવીશ અને પછી તમને શીખવાડીશ. તો વિડીયો એન્ડ સુધી જોજો. ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે છે, જાદુ તમને ગમે છે કે નહીં, કમેન્ટમાં જરૂર તમારી કમેન્ટ કરજો. તો ચલો તમને પહેલાં જાદુ બતાવું. તો દોસ્તો, આ 4 રાણી છે જે પપ્પાની છે એઝ યુઝ્યુઅલ. અને કેમેરામેનને વિનંતી છે કે બરાબર એંગલમાં શૂટ કરે. હવે આ તમારી સામે પત્તા છે, જો કોઈ એ નથી, તમારી સામે ચીપું છું. હવે આ 4 રાણી, કેમેરામેન બરાબર જોજો, આ 4 રાણી અલગ અલગ એંગલમાં તમારી સામે હું રાખું છું. કોઈ એવું એ નથી કે આ જ એંગલમાં મૂકવું કે આ જ એંગલમાં મૂકવું, તમારી સામે જ ચીપ્યું છે, બરાબર છે. આ 2 રાણી ગોઠવાઈ ગઈ. શું થાય છે જોજો, તમને બહુ મજા આવશે. આ 3 રાણી, આ 4 રાણી, જો આ 4 રાણી જુઓ તમે અલગ અલગ એંગલમાં ગોઠવી છે. દેખાય છે કેમેરામેન? બરાબર, ઓકે. હવે તમારી સામે જ હું ચીપું છું, બરાબર છે. તમારી સામે જ હું ચીપી દઉં છું, તમારી સામે જ, એકદમ તમારી સામે. હવે આ 2 ઢગલી પાડું છું, બરાબર છે. હવે આ ઢગલી અહીંયા મૂકું છું અને હવે જોજો તમે ચાલુ, બરાબર લેજો શૂટિંગ. હવે આ 4 ઢગલીમાં એક એવો ચમત્કાર થશે જેમાં કીધું હતું ને કે પપ્પાની 4 રાણી મળશે, એ 4 રાણી મળશે. જાદુ તમને શીખવાડીશ, એન્ડ સુધી જોજો, બહુ મજા આવશે. આ જો 4 ઢગલી પૂરી થઈ ગઈ. હવે આ 4 ઢગલીના ઉપરના પત્તા હું ખોલું છું. તો પપ્પાની 1 રાણી, પપ્પાની બીજી રાણી, પપ્પાની ત્રીજી રાણી. હવે પપ્પાની ચોથી રાણી નીકળે છે કે નહીં એ જોઈએ છે. તો નીકળી ગઈ અને આ સાથે 4 રાણી આવી ગઈ છે પપ્પાની. તમારે શીખવું છે જાદુ તો હું તમને ચાલો શીખવાડું. બહુ સરસ અદ્ભુત જાદુ છે. ચલો 4 રાણી આ જો હું અલગ કાઢી દઉં છું, આ પત્તા ભેગા કરી દઉં છું, પત્તા ભેગા કરી દઉં છું અને હવે ચીપું છું. આ 4 રાણી મેં અલગ કાઢી. હવે તમારે જાદુ શીખવાનું છે તો શું કરવાનું કે પહેલાં 4 રાણી અલગ કાઢો, 4 રાણી કાઢો, 4 બાદશાહ કાઢો, 4 એક્કા કાઢો. આમાં મેં રાણીનું એક્ઝામ્પલ બતાવ્યું છે, થોડી ડાયલોગબાજી કરવા મળે ને મુન્નાભાઈ MBBSની, એટલે. તો ચલો જો અહીંયા મૂકું છું. આ 4 રાણી આવી રીતના મૂકવાની છે. આ પત્તા તમારી સામે ચીપવાના, આપણા સામેના યુઝર સાથે ચીપવાના, બરાબર છે. હવે ધ્યાનથી જોજો, આ હું આ રેન્ડમલી પાછળના ભાગમાં ભરાવાના પત્તા, બરાબર છે. હવે આ ટ્રીક તમે શાંતિથી જોજો તો તમને ખબર પડશે. આ જો અમે બીજું ભરાયું, રેન્ડમલી જ ભરાવાના છે, આમાં કોઈ લોજિક નથી દોડાવવાનું, પણ નીચેના ભાગમાં બને એટલા ભરાવજો જેથી આનું લોજિક તમને ખબર પડે. આ 4 પત્તા ભરાયા, બરાબર છે. પછી હું તમને એમ કહું છું કે જો આમ થોડું ઉપર જવા દેવાનું, થોડુંક સામાન્ય. પછી હું તમને કહું છું ચીપવાનું, એટલે આ પત્તા હું આ જોજો, આ 4 પત્તા જે ઉપર છે ને, આ 4 પત્તા હું આમ એક વખત સ્પીડમાં કરી છે એટલે તમને ખબર નહીં. અને આ 4 રાણી નીચે આવી ગઈ અને પછી ચીપવાનું છે વચ્ચે, બરાબર છે. તમને ખ્યાલ આવી ગયો? હવે હું 2 ઢગલી પાડું કે ના બી પાડું તો બી કંઈ ફરક નથી પડતો. પછી તમે સામેવાળાને પૂછી જોજો કે આમાંથી કોઈ એક ઢગલી સિલેક્ટ કરે. એ આ કરે તો ઠીક છે, ચલો આ ગોઠવું છું. એ આ કરે તો આપણે એમ કહેવાનું કે આ ઢગલી, સારું તમે આ સિલેક્ટ કરી તો સાઈડમાં મૂકવાનું. અને પછી લોજિક પ્રમાણે, હવે જો લોજિક હું તમારા લોજિક પ્રમાણે આ છેલ્લી 4 રાણી છે, બરાબર છે. એટલે હું આ બધા 4 મૂકીશ એટલે ઓબ્વિયસલી છેલ્લા 4 પત્તા 4 ઢગલીમાં આવી જ જશે, બરાબર છે. જોજો ફટાફટ કરું છું તમને, બરાબર છે. ફટાફટ. આઈ હોપ તમને લોજિક ખબર પડી ગઈ હશે. ના ખબર પડી હોય તો તમે મને કહેજો તો હું ફરીથી શીખવાડીશ. હવે 4 પત્તા ગોઠવાઈ જ જશે કારણ કે છેલ્લા 4 પત્તા એટલે 4 ઢગલીમાં આવવાના જ છે, બરાબર છે. આ જુઓ, ઓકે. તો આઈ હોપ તમને આ જાદુ ગમ્યું હશે, કારણ કે રાણી તો પપ્પાની. કમેન્ટ કરો, રાણી કોની? પપ્પાની. તો આવા જ અદ્ભુત અને સરસ જાદુ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, દોસ્તો સાથે જેને જાદુ શીખવામાં રસ હોય એની સાથે શેર કરો. અને તમને અમારા વિડીયો કેવા લાગે છે, બીજા બી જાદુના વિડીયો આ ચેનલ ઉપર છે, તમે જોજો. બહુ ઇઝી રીતમાં અને બહુ સોફિસ્ટિકેટેડ, બહુ જ સરસ રીતે સમજાયા છે, તમને બહુ મજા આવશે. ચલો તો મળીએ બીજા જાદુ સાથે આવતા વિડીયોમાં. હું ધવલ.